ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અવર વેટ લોસ જર્ની. આજે આપણો દિવસ થઈ ગયો હવે 24મો. હા 24મો દિવસ થઈ ગયો છે અને આપણે આજે જો નીકળી ગયા પાણી બધું કમ્પ્લીટ પી લીધું છે. આજે વહેલા હી કમ ટુ ટાઈમ ને આમ તો બહુ વહેલા નથી પણ હાલે હવે શું કહેવું. બાકી આજે આવી ગયો છે ઉઠીને. આજ મોટી વાત ઉઠીને હાલો આવે આ માળા 6 વાગ્યા સુધી બે એક વારમાં ઉઠીને આવે ને. મેં તને ક્યારે ઉઠાડે દેવાનું? ક્યારે? હવે અલાર્મ માયા વાગે હું ઉઠું, તમે ગાડલા જેવા પડ્યા રહો. કોઈ સ્વીકારતા નહીં, બધાને બધી ખબર જ છે. આમાં જેટલા જોયો ને એમાં અડધા તારા ઘરવાળા. આજે લેટ જ ઉઠ્યો હોય, મેં જ ઉઠાડ્યો હોય. પણ હવે આપણે નીકળી અને લે હાલવા બીજું શું. તો ગાય આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને આજે આપણે ને અહીંયા જોઈ લો ક્યાં આવ્યા ગાર્ડનમાં. રોજ હોય જતા હતા, આજ પાછા ગાર્ડનમાં આવ્યા. એમાં શું છે, આની ફરમાઈશ પર આજે આપણે ગાર્ડનમાં આવ્યા. હાલો તો હવે ઊભા થઈ જાઓ. હવે ચલો હવે અંદર જઈને નજારા બતાવી દઉં બીજું શું. હો ગાય જોઈ લો આવી ગયા. આજ ઘણા ટાઈમ પછી આ વાતાવરણ તમે જોઈ શકો. બાકી આપણે હમણાંથી આવતા નહોતા એટલે બહુ ઓલું આઈડિયા નહીં હોય તમને, ભૂલી ન ગયા હોય. જે નવા વ્યુઅર હોય એના માટે આપણે કહીએ કે આ રહ્યો ને વાડજની બાજુમાં એક રિવરફ્રન્ટ પાર્ક છે, જ્યાં અહીંયા વોકિંગ ટ્રેક બનાવેલો છે 800 મીટરનો. એમાં આપણે વોકિંગ કરવા રોજ આવી છીએ. પહેલાં રોજ આવતા હતા, વચમાં ચેન્જ કરી નાખ્યું તો આજે પાછા આવ્યા. તમે જોઈ લો વ્યૂ કેટલો મસ્ત છે. સનરાઈઝ નથી, સનરાઈઝ થાય ને એટલે બતાવું તમને. રિવરફ્રન્ટમાં નવો આવ્યો છો ઘણી વસ્તુ બદલી નાખી. 2-3 વસ્તુ એટલે નવી એડવાન્સ કરીએ બદલી તો શું નાખી. પણ શું ભાઈ જો ખબર જો બતાવું તમને. આગળ જોઈએ કે ઓરેન્જ કલરનું કંઈક બનાવ્યું છે, પક્ષીનું સ્ટેચ્યુ જેવું. બતા તારા બાપ ઓરેન્જ કલર જો દેખાય તમને. આ જો હા તો ઓલું છે ડક જ. આ ડક નું હોય તો અહીં ડક હોય તો માર છે જીપીટી હે. આ રીવા નવું નાખ્યું ખબર નથી એને રાજહંસ કહેવાય ઇંગ્લિશમાં. ફ્લેમિંગ આવું કોઈ દી ને તું મને વિડીયોમાં હે ને ખબર હોય ને તો સ્વીકારી નો ખબર હોય ને તો સ્વીકારી. આ કરું તો ભાઈ જો મારા ઘરે જવાબ દેતી છે માયલા. ઓ એક રાજહંસની ખબર નથી. અમે તો એને ડક જ કહીએ બધા. ડક જ ન કહેવાનું હોય. જો બાકી આ પાણી જેવા જ મસ્તનું દેખાય. અહીંથી સાફ દેખાય, નીચેથી અલગ દેખાય. આનું શું મતલબ છે? મેં તમને આઈડિયા છે ને. આમાં લાઇટો સાચી લાગે ને. હા પકડતા નથી લાગતા, બગડી ગઈ અત્યારે થોડી કરે. આપણે તો રાતે કોઈ જ નથી જોઈ. ગાય આપણે છે ને ઉપરથી નીચે આવી ગયા અને જો સુભાષ બ્રિજની હાલત કેવી કરી નાખી, તોડી નાખી. એમ બાજુમાં ખૂણામાં સીડી પાસે સનરાઈઝની કિરણો આવે એ દેખાય. આપણે બસ નીચે આવી જઈએ, થોડીક વાર આગળ જઈને વર્કઆઉટ કરી નાખવું. આજે આપણે વહેલા જવાનું, કેમ કે આપણા માસા તિરુપતિ બાલાજી દર્શન કરવા જાય તો એમને આપણે રેલવે સ્ટેશન વિદા કરવા જવાના છે ગાડી લઈને. તો આપણે વહેલા જવાનું આજ ઘરે. એમને 7:30 કે 8 વાગે નીકળવાનું હોય તો આપણે 7:30 જઈ. અને બસ મન નથી થતું શું કરવું ભાઈ. બ્લોગ તમે જોતા નથી એટલે મન નથી થતું. હમણાં જોતા હોય તો હું આમ ઉલડીને બનાવું. તમે જોતા નથી એટલે બસ મન નથી થતું. કેટલા દિવસ બનાવીએ જોવી એ જોવાની વાત છે. 90 દિવસનું તો કીધું હતું બનાવશું આપણે. પણ આમ મચ્છરા કેટલા મચ્છરા બહુ અહીંયા ગાય. હવે આપણે હાલો નીચે જઈએ. હાલો નીચે તો કેટલા નીચે જઈશું. હાલો જેમી ભાઈ આગળ નહીં જઈએ. હવે હાલો જવું હે. કાલ કેમ નહોતો આવ્યો? તો કાલ તું આવ્યો તો તું નહોતો આવ્યો બોલી જા તો તે વિડીયો કેમ ન બનાવ્યો? એ હા ગાઈસ કાલ તો આપણે આવ્યા હતા પણ આપણે ઓલો રથયાત્રાની તમારી ક્લિપ જોવે ને તો હું તમને એડ કરી દઈશ આમાં. હે ને બનાવી ને. હું તો નહોતો ગયો, આ ગયો હતો આને બનાવી છે. તું કેસ આપણે શું કરવા હાલી?
આપણે શરીર ફિટ રહેવા હાલી આપણે. તો ગાય જો આપણે ઓલા બ્રિજથી આ બ્રિજ સુધી આવી ગયા છીએ આપણે. અને હવે રહીએ ને આપણે આ ઓટલા રહ્યા ને બે આની અહીંયા રાખીને આપણે ફોન રાખીને આપણે વર્કઆઉટ ચાલુ કરી દઈએ છીએ. તમે જોઈ જો વર્કઆઉટ થોડી ઘણી કરશું. પોણા હાથ ત્યાં હે, આડા હાથે નીકળી જઈશું. ત્યાં સુધી પૂરેપૂરું જોજો વ્લોગમાં. અને હજી મેં થોડા નાના કટ વચમાં હોય તો હું ડાળી દઈશ. બાકી આળસવાળો દિવસ થઈ જાય અહીંયા આવીને વારવારમાં. હમણાંથી શી ખબર કંઈ ઉઠતું નહીં તો એ આજ તો આયલાઈ હો તમારી સામે એમ એવું ન કહેતા કે નથી આયલા. આજ આયલાઈ હું એ ચાવી ભરાવીને હમણાં ઓટલા ઉપર આપણે એક્સરસાઇઝ ચાલુ કરી છે. તો એક્સરસાઇઝ જોવા માટે જો 1 2 3 સેકન્ડ 1 2 અને 3 જુઓ. તો ગાય ને આપણે આ એક્સરસાઇઝ કરવા ઓલું મૂક્યું હતું તમે જોયું હોય છે. 2x ઝૂમ થઈ ગયું ને એમાં આપણું મોઢું કપાઈ ગયું. તો પણ હવે તમને એવું ન લાગે કંઈ કર્યું નથી એટલે અમે મૂક્યું તો એ ક્લિપ થોડીક અડધી મૂકી દીધી ખોટી. આખા ક્લિપમાં મોઢું દેખાતું નથી. બહુ મોટી ક્લિપે પણ અમે તમને નાની મોકલી દીધી અત્યારે. તો એમાં જોઈ લેજો. બાકી હવે અમે નીકળી કેમ કે અમારે જવાનું મૂકવા એટલે હવે અમે બહાર નીકળી. બહાર એક સીડી ને 2 વાર ચડશું અમે 2 કે 3 વાર. એ તમને બતાવી દઈને અમે હવે નીકળી. તો ચલો હવે આપણે બહાર જઈને સીડી ચડીને બતાવી તમને. તો ગાય આપણે જો ટાઈમ લફ નાખી દીધો શેરડીનો. ચડીને ઉતરી ગયા આપણે 2 વાર 2 જણા. હવે આપણે જઈએ ઘરે. આજ જો અમને રેલવે સ્ટેશન જાઉં ને તો તમને મૂકવા જાઉં ને એનો વિડીયો બતાવે. એટલે અત્યારે એન્ડ નથી કરતો. અત્યારે આપણે જઈએ ઘરે. તો આપણે મળી ગયા ઘરે રેડી થઈને મળી. તો કેવી વસ્તુ કે સીડી ચડવા માટે મેં ગાડી ઉપર ચાવી મૂકી. જો બતાવું તમને. મારી ચાવી જ અમે લઈ જવાનું ભૂલી ગયા. પાછી એક સીડી ચડી પડી. હા રેજો. આવું ખાતું હે. પાછાવી લેવા આવવું પડ્યું. પાછું ઉપર જવાનું. એક તો તડકો જો કેટલી આંખી નથી ખુલતી ગયો. તો તડકો પડે અત્યારમાં. કાંઈ નહીં હાલો બતાવ્યો તમને ઘરે જઈને. તો ગાય આપણે આ બ્લોગ સવારે એન્ડ નહોતો કર્યો. અત્યારે હું ગાડીમાં બેઠો. મૂકવા નથી જવાનું કોઈને. અત્યારે આપણા વાગ્યા કેટલા સાંજના 6 વાગી ગયા. હવે સાંજે કેમ ચાલુ કર્યોનો મતલબ કે હવે આપણી અલ્ટો હોય ને અલ્ટો હવે એમાં એસીનો બેલ્ટ તૂટી ગયો હોય. તો હવે આપણે બેલ્ટ હમો કરવા જવાનું હોય. તો એક ઓળખીતો ગેરેજવાળો તો હોય. ઓળખીતો એવું બધું એમ ગેરેજવાળો હોય એને પૂછીએ આપણે એની પાસે એસીનો બેલ્ટ છે કે નહીં. નખાવીને આવી આપણે. હાલો તમને બતાવું એસીનો બેલ્ટ ક્યાં નાખવાનો અને કેવી રીતે નાખવાનો. જુઓ તમે બીજું શું. અને પછી આપણે જોઈએ હવે સાંજે ક્યાં મંદિરે જઈએ. આજ શનિવારે બધા ઓળા જઈએ આપણે કેમ્પરમાં. તો તમને બતાવી. બાકી જો રૂફ નીચે પડવા માંડી તડકાની. બાકી ચલો નીકળી જઈએ. પહોંચી ગયા ગાય આપણે. આ દેખાય ગાડીનો થપ્પો પડે ને સાઈડમાં. અહીંયા હે ને સરખુભાઈ ઘરેની દુકાન એમને આપણે પૂછી જોઈએ કે બેલ્ટનું થાય કે નથી થતું. પછી અપડેટ આપો. તો આપણો મેળ પડ્યો નથી. હવે બીજા ગેરેજ વાળા પાસે જઈ
એને પૂછી જોઈએ તો મસ્જિદભાઈ એવું કંઈ કરીને એની પાસે જઈએ આપણે પૂછી જોઈએ, એની પાસે મેર પડતો હોય ને તો એની પાસે નખાઈ દઈએ. બાકી હા નહીં જાનો ભાઈ કોક તો ગેર નાખ્યા, ગેર નાખવું હોય શું મોટી વસ્તુ કરી મેર કરી. હાલો કંઈક દરિયા ખાન કુમ્મટ વાળો એરિયા આવે, આપણે કમિશનરથી આવે ને ટ્રાફિક જો તમે રોજ આ સુભાષ બ્રિજ બાંધે ને લીધે આટલો બધો ટ્રાફિક થાય, રોજ આટલો ટ્રાફિક થાય. અમદાવાદમાં રહેવાનું ટ્રાફિક થઈ જાય ને એવી વાત કરી નાખી. આપણે નો બી ગમે એવો ટ્રાફિક હોય, ગાડી હાકી જ લે ગમે એવી. મોમેન્ટમાં કરી નાખે કોણ આવું હોય મારા જેવું, ગમે ટ્રાફિક હોય બી. તો તમને દુકાન બતાવું કઈ દુકાન આ લાલ છાપરું દેખાય, શ્રી સિમેન્ટનું લાલ છાપરું. તો આ ગલીમાં દેખાય, આ ગલીમાં હે, આપણે ફરીને લઈ પડે. તો ગાય અહીંયાથી આપણને ડિસઅપોઇન્ટમેન્ટ મળ્યું છે. અહીંયા બે ગેરેજ વાળાએ ના પાડી દીધી આપણને. આરામ ફોન ના એ કઈને કામ કરવું નથી, મફત થોડી કરાવવું હોય, પૈસા દઈને કરાવવું હોય તો કોઈને કામ કરવું નથી. મને આવા માણસ ન ગમે. તો આપણે કાંઈ નહીં પી જાય ને ઓછું એને તેનો ભાઈ ઘણા ગેરેજ વાળા અમદાવાદ થોડી કંઈ હાલ કરાવી નાખશું ગાય આજ. બાકી કરાવ્યા વગર નહીં ગયું, કરાવીને તો જઈશું. આપણે પેલા બેલ્ટ લઈને હારે જ રાખીએ એટલે પછી કોઈ ગેરેજ વાળો હોય ને તો એને બતાવવા થાય. આ ઓરિજિનલ જ નખાવો બેલ્ટ. તો ભાઈ લોકો આપણો અહીં જે એસીના બેલ્ટનો તો મેળ ન આવ્યો, પણ અત્યારે એને આપણે મંદિરે જઈએ કેમ હનુમાન મંદિરે આખું ફેમિલી જઈએ છીએ, ખાલી માછા સિવાય. કારણ કે માછા ગયા તિરુપતિ બાલાજી દર્શન કરવા. ના તિરુપતિ બાલાજી નહીં, બાલાજી કહેવાય ને. હા તિરુપતિ બાલાજી ગયા હે, તામિલનાડુમાં જે હે મંદિર, ત્યાં દર્શન કરવા ગયા હે. તો બસ તો હવે આપણે અહીંયા તો જઈએ છીએ, અહીંયાના બાલાજીએ દર્શન કરવા જઈએ કેમ હનુમાન મંદિરે. તમને પહેલાંય કરાવેલા હે પણ આજે બીજી વાર કરાવી દઉં દર્શન. તમને નીકળી હવે આપણે બધા 4 જણા જઈએ ટોટલ. 5 જણા? હા 5 જણા જઈએ. આવી નાની નાની ભૂલું તો થાય ગાઈસ, મિસ્ટેકને ઇગ્નોર કરો. આપણે મળી ગાડીમાં વિડીયો કેટલી બધી વધી ગઈ છે. ઝીણા ઝીણા છે ને છાંટા વાળો વરસાદ આવવા માંડ્યો છે અને પબ્લિક ઓલી બાજુ ફૂલ વધી ગયો. જો વરસાદ દેખાય અને આપણે આપણી ગાડી અહીંયા ક્યાંક વચમાં ભરાઈ દીધી છે. પાર્કિંગ એ એક નંબર કર્યું છે, હમણાં તમને બતાવું. બાકી આપણે જો દર્શન કંઈ કમ્પ્લીટ પાસ આવી જાય, અંધારું હોય ગમે દેખાતું નહીં હોય, હમણાં બતાવું. જો ગાડી નીકળે હાલો આપણી વાયની આગળની ગાડી એટલે વાંધો નહીં આવે. હા રે યા વેન્યુની આગળ આપણી ગાડી. હા રે આપણી ગાડી ઝટકી હાલો. વરસાદ જો ગાઈસ બહાર બહુ વરસાદ હે. આપણે તો કરીને કહો ચાંદલો બંડલો કર્યો હોય, ઓલી વખતે કર્યો બતાવ્યો, આ વખતે કર્યો હે. બહાર આખો કાચ ભરી ગયો હોય, તમને બતાવું. જો બાર બહુ ફૂલ વરસાદ આવી ગયો છે, વાઇપર કરી નાખ્યું ને લાઇટ થોડીક લબક જબક થાય છે, એડજસ્ટ કરજો. બાકી જો દેખાતો છે બંધ કરી દો. જો દેખાય કંઈ નહીં દેખાતું, વરસાદ જ એટલો આવે તો. બસ આપણે માસીની બધા અહીંયા છે, આપણે એમને લેવા જવાના છે. બહાર આવીને ઉભા રહે છે, આપણે એમને પિકઅપ કરીને સીધા રહેતા. આજ આપણે બધાને બેહાડ લીધા છે, ટ્રાફિક ફૂલ છે અત્યારે. ધીમી પલળી ગયો થોડો. બીજું તો કોઈ નથી પડ્યું કોઈ બીજું બધા થોડા પલળી ગયા. કાંઈ વાંધો નહીં, બીજે જ્યાં જઈએ તમને બતાવીશ. એક ગાડી એટલું બધું ગાઈસ તમે જે હતા ક્લિપ જોઈને અહીંયા અત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ NIDમાં એને એક સ્વિફ્ટમાં આગ લાગી ગઈ હતી એટલે એ ગાડી આખી ટોટલ લોસ થઈ ગઈ. બાકી અમે આવ્યા જો નદી કિનારે કેટલું પાણી દેખાય. તો ગાય આપણે બધે ફરી ભરીને ઘરે આવી ગયા, થાકી ગયા બહુ જ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી. કાલે આ વિડીયો આપણે જૂના ટાઈમિંગ 7:25 આવી જશે, તો બધાએ જોઈ લેવો વિનંતી છે. બાકી આપણે મળીએ કાલે નવા બીજા ફ્રેશ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.